વિદ્યાર્થી મિત્રો, શ્રી શાંતિબની વિદ્યા સંકુલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે જોવાનું છે ધોરણ 8 વિજ્ઞાન, એનો બીજો પાઠ આપણે ચાલુ હતો। તેમાં શું છે કે આ મનુષ્યમાં થતો રોગો જોઈ ગયા છીએ। એ કેના દ્વારા થાય છે? વાયરસ દ્વારા, બેક્ટેરિયા દ્વારા, કયા સૂક્ષ્મ જીવોને લીધે હોય છે? મચ્છર દ્વારા ફેલાય કે કીડા દ્વારા ફેલાય? અને એના અટકાવવાના ઉપાય પણ આપણે જોઈ ગયા છે। ઉપરનું કોષ્ટક 2.1 છે, એમાં એ આપેલું છે, બરાબર છે। હવે જોવાનું છે કે પ્રાણીઓમાં રોગકારક સૂક્ષ્મ જીવો, પ્રાણીઓમાં પણ રોગકારક સૂક્ષ્મ જીવો, પ્રાણીઓમાં પણ રોગ થાય છે, બરાબર। તમે હડકવા નામ સાંભળ્યો હશે, એ કેમાં થાય છે? કૂતરામાં ને એમાં થાય છે। તો એ પણ શું છે? એક પ્રકારનો રોગ જ છે। તો એવા રોગ આપણા પ્રાણીઓમાં પણ થાય છે, તો એ જોઈએ। અનેક સૂક્ષ્મજીવો માત્ર મનુષ્ય તેમજ વનસ્પતિમાં જ રોગકારક નથી। અનેક સૂક્ષ્મજીવો માત્ર વનસ્પતિ અને આપણા મનુષ્યમાં જ રોગ નથી ઉત્પન્ન કરતા, પરંતુ તે બીજા પ્રાણીઓમાં પણ રોગ ઉત્પન્ન કરે છે। ઉદાહરણ તરીકે એન્થ્રેક્સ મનુષ્ય તેમજ ઢોરમાં થતો ગંભીર રોગ છે, જે બેક્ટેરિયા દ્વારા થાય છે। ઢોરમાં ફૂટ અને માઉથ ડિસીઝ વાયરસ દ્વારા થાય છે। ફૂટ અને માઉથ ડિસીઝ એટલે મોઢા ઉપર અને પગમાં એવી બીમારી થાય છે, બરાબર। એ કેના દ્વારા થાય છે? વાયરસ દ્વારા થાય છે। આ એક જ રીતે રોબર્ટ કોસે 1876 માં બેસિલસ એન્થ્રિક્સ નામના બેક્ટેરિયાની શોધ કરી હતી, જે એન્થ્રિક્સ રોગ વાહક છે। એની બેસિલસ એન્થ્રિક્સ બરાબર, એ રોગકારક બેક્ટેરિયાની શોધ કરી હતી, જેને લીધે શું થાય છે? એન્થ્રેક્સ રોગ થાય છે, બરાબર। ખ્યાલ આવી ગયો? તો પ્રાણીઓમાં પણ રોગ થાય છે। એ રોગ આપણે આગળ જોશું, બરાબર। આગળ જેમ વિજ્ઞાન ભણતા જશું એમ પ્રાણીઓમાં રોગ થતા હોય એના વિશે આવશે। અત્યારે આપણે આટલી જાણકારી રાખવાની છે। આગળ જોઈએ, વનસ્પતિમાં રોગકારક સૂક્ષ્મજીવો, વનસ્પતિમાં રોગ થાય છે, તમને ખબર જ છે। ખેતરમાં દવા છાંટવા જાય છે, તો એ શું છે? રોગ ભગાવવા માટે દવા છાંટવા જાય છે, બરાબર। અને પાક સારો રહે એટલા માટે દવા છાંટવા જાય છે। તો ક્યાં રોગ થાય છે એ જોઈએ। અનેક સૂક્ષ્મજીવ ઘઉં, ડાંગર, બટાટા, શેરડી, સંતરા, સફરજન વગેરે વનસ્પતિઓમાં શું ઉત્પન્ન કરે છે? રોગકારક છે। રોગના કારકો પાકના ઉત્પાદનમાં શું કરે છે? ઘટાડો કરે છે। પાકનું ઉત્પાદન કેવું કરે છે? ઘટાડી દે છે, જેથી આપણને પાક સારો મળતો નથી અને નુકસાન જાય છે। કોષ્ટક 2.2 માં કેટલાક વનસ્પતિ રોગ દર્શાવવામાં આવેલા છે। કોષ્ટક 2.2 માં કેટલાક વનસ્પતિને લગતા રોગ આપણે દર્શાવવામાં આવ્યા છે, હમણાં જોઈએ। કેટલાક રસાયણનો ઉપયોગ કરવાથી આ સૂક્ષ્મજીવો પર નિયંત્રણ લાવી શકાય છે। કેટલાક રસાયણનો ઉપયોગ કરીને શું કરી શકાય છે? આના ઉપર નિયંત્રણ લાવી શકાય છે, એટલે કે દવા છાંટીને, પંપ દ્વારા કે જે રીતે દવા છાંટતા હોય ખેતરમાં, તો એ શેને લીધે કેના માટે થાય છે? વનસ્પતિમાં રોગ થયો હોય તો એ નષ્ટ પામી જાય અને સૂક્ષ્મજીવો પણ નાશ પામી જાય, એટલા માટે આનું કોષ્ટક જોઈએ। કોષ્ટક 2.2 સૂક્ષ્મજીવો દ્વારા વનસ્પતિમાં થતા રોગના નામ આપેલા છે। પહેલું છે સાઇટ્રસ કેન્કર, બરાબર। એ રોગનું નામ છે, કેના દ્વારા થાય છે? બેક્ટેરિયા દ્વારા થાય છે। અને કેવી રીતે ફેલાય છે? હવા દ્વારા ફેલાય છે। બીજું ઘઉંનો રસ્ટ, ઈ કેના દ્વારા થાય છે? ફૂગ દ્વારા। ઈ કેના દ્વારા ફેલાય છે? હવા અને બી દ્વારા। આમાં શું થાય છે? ઘઉં હોય તો ઘઉંનો લોટ થઈ જાય, ભૂકો થઈ જાય છે, દઈડા વગર ભૂકો થતો જાય છે, તો ઘઉં સડવાનું કામ કરે, એને રસ્ટ કહેવાય। પછી ભીંડાનો પિત્ત અથવા ઓકરા, અને શું કહેવામાં આવે છે? ભીંડાનો પિત્ત અથવા ઓકરા કહેવામાં આવે છે। કેના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા। કઈ રીતે ફેલાય છે? કીટક હોય ભીંડામાં, જે કીટક ઈયળ જે હોય એના દ્વારા ફેલાતો રહે છે, બરાબર। આ ક્યાં જોવા મળે છે? ભીંડામાં જોવા મળે છે આ રોગ। અને આ ક્યાં જોવા મળે છે? ઘઉંમાં, બરાબર। ખ્યાલ આવી ગયો? આ કોષ્ટક સમજાઈ ગયું? આગળ જોઈએ, આગળ ખોરાક વિષાક્ત એટલે કે ઝેરી, વિષયુક્ત ખોરાક કેવું છે? વિષયુક્ત બને છે, બરાબર। કઈ રીતે બને છે એ જોઈએ। બુઝોના મિત્રએ તેના એક પાર્ટીમાં આમંત્રિત કર્યો, ત્યાં તેમણે અનેક પ્રકારના ભોજન આરોગ્યા। ઘરે પહોંચીને તેને ઉલટી થવા લાગી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો। ડોક્ટરે જણાવ્યું કે તેને ખોરાક વિષયુક્ત થવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે।
બુઝો એના મિત્રના પાર્ટીમાં ગયો હતો, ત્યાં બધું જ જે પ્રકારનો ખોરાક હતો પાર્ટીમાં એ બધો જ ખાધો અને ઘરે પહોંચ્યો તો ત્યાં ઉલટી ચાલુ થઈ ગઈ, તો એને હોસ્પિટલે લઈ જવો પડ્યો. તો હોસ્પિટલે ડોક્ટરે કીધું કે એને જે ખોરાક ખાધો છે એ વિષયુક્ત હતો, એટલે કે ખરાબ હતો, ઝેરી હતો, જેને લીધે એને ઉલટી ચાલુ થઈ ગઈ. તો એવું શું કરવા થાય છે? ખોરાક ઝેરી કઈ રીતે બની જાય છે, બરાબર, એ જોવાનું છે. જોઈએ એમાં ખોરાક ઝેરી સૂક્ષ્મજીવો દ્વારા દૂષિત કરવામાં આવેલા ખોરાક દ્વારા થાય છે. કેને લીધે ખોરાક ઝેરી બની જાય છે? સૂક્ષ્મજીવોને લીધે ખોરાક ઝેરી બની જાય છે. ક્યારેક વિષકારક પદાર્થ ઉત્પન્ન થાય છે. ક્યારેક સૂક્ષ્મજીવોને લીધે શું થાય છે? ખોરાકમાં વિષકારક પદાર્થો, બીજા પદાર્થો ઉત્પન્ન થઈ જાય છે, જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, જેનો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ જાય છે અથવા ક્યારેક તેનું મૃત્યુ પણ થઈ જાય છે. પણ જો સૂક્ષ્મજીવો દ્વારા આવા વિષયુક્ત ખોરાક આપણા ખોરાકમાં નાખી દેવામાં આવે તો શું થાય? આપણો ખોરાક આખો કેવો બની જાય છે? વિષયુક્ત, એટલે ઝેરી, ખરાબ બની જાય છે. હવે એવો ખોરાક આપને ખબર ન હોય કે આ ખરાબ થઈ ગયો છે, હવે એવો ખોરાક કોઈ વ્યક્તિ દ્વારા ખાવામાં આવે તો શું થાય છે? ક્યારેક ગંભીર બીમાર પડી જાય છે અથવા તો એનું મૃત્યુ પણ થઈ શકે છે, બરાબર. આગળ જોઈએ. આથી ખોરાકને દૂષિત થતો અટકાવવો પડે છે. આપણે એટલે શું કરવું પડે છે? ખોરાકને દૂષિત થતો અટકાવવો જરૂરી છે, બરાબર. ખ્યાલ આવી ગયો? એના માટે શું કરવામાં આવે છે? ખોરાકને સાચવવું પડે છે. શું કરવું પડે છે? ખોરાકને સાચવવું પડે છે. તો એના માટેનો પોઈન્ટ આપણો આવી ગયો ખોરાકની જાળવણી. એમાં જોઈએ પ્રકરણ 1 માં આપણે અનાજની જાળવણી તેમજ સંગ્રહના ઉપયોગ વિશે કર્યો હતો. પ્રકરણ 1 હતું આપણું, બરાબર, પાક ઉત્પાદન અને સંવર્ધન અને સંગ્રહ હતું ને. તેમાં છેલ્લે આપણે પાક ઉત્પાદન કરી લીધા પછી લણણી કરી લીધા પછી એને સંગ્રહ કર્યો હતો. તો સંગ્રહ કરવા માટેની અલગ અલગ રીત હતી, કેવી રીતે સંગ્રહ કરવો જેથી એ લાંબા સમય સુધી આપણી પાસે સચવાઈ રહે, બગડે નહીં, એ બધું જોયું હતું, બરાબર છે. ભોજનની જાળવણી ઘરે કેવી પ્રકારે કરી શકીએ છીએ તો આપણે જોઈ લીધું કે અનાજ સાચવવા માટે. તો ખોરાક આપણે બનાવ્યો છે એને કઈ રીતે સાચવવું? શું તમે જાણો છો કે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલ બ્રેડ ઉપર ફૂગ આક્રમણ કરે છે? ખુલ્લું સ્થાન એટલે કે ખુલ્લામાં બ્રેડ પડી હોય કે ભેજવાળી જગ્યાએ કોઈ બ્રેડ પડી હોય તો શું કરે છે? એના ઉપર ફૂગ આક્રમણ એટલે કે ફૂગ આવે છે. સૂક્ષ્મજીવો આપણા ખોરાકને દૂષિત કરે છે. દૂષિત ખોરાકમાંથી વાસ આવવા લાગે છે, તેનો સ્વાદ પણ ખરાબ થઈ જાય છે તથા રંગરૂપમાં પણ પરિવર્તન આવી જાય છે. શું દૂષિત ખોરાકનું દૂષિત થવું એ રાસાયણિક પ્રક્રિયા છે? ખોરાકનું દૂષિત થવું એ કેવી પ્રક્રિયા? રાસાયણિક પ્રક્રિયા છે કે બીજી કોઈ? એ આપણે જોઈએ. પહેલીએ કેટલીક કેરીઓ ખરીદી, પરંતુ તેને ઘણા દિવસ સુધી તેને ખાધી નહીં અને પછી તેને જોયું તો તે બગડી ગઈ હતી. પરંતુ તે જાણતી હતી કે તેની દાદી દ્વારા બનાવવામાં આવેલ કેરીનું અથાણું લાંબા સમય સુધી બગડતું નથી, તો તે મૂંઝવણમાં હતી. હવે એને કેરી ખરીદી, બરાબર, એ કેરી એને થોડા લાંબા સમય સુધી થોડા દિવસ એમને રાખીને કાંઈ કર્યું જ નહીં તો શું થઈ ગયું? બધી જ કેરી બગડી ગઈ. પરંતુ એના દાદીએ કેરીમાંથી બનાવેલું અથાણું બગડતું નથી, તો એનું કારણ શું? એ મૂંઝવણમાં મુકાયું. અથાણું ના બગડ્યું, કેરીનું ખાલી કેરી બગડી ગઈ. તો આપણે જોઈએ એમાં આગળ શું કરવા એવું થયું છે. ચાલો આપણે ખાદ્ય પદાર્થોની જાળવણીના કેટલાક પદ્ધતિનો અભ્યાસ કરીએ, જેનો ઉપયોગ આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આપણે સૂક્ષ્મજીવોના આક્રમણથી રક્ષણ આપવું જોઈએ. અમુક ઘરમાં જે ઉપયોગમાં જે આવતી પદ્ધતિઓ છે આપણે અહીંયા આપેલી છે એ જોઈએ. પેલું છે રાસાયણિક પદ્ધતિ. પહેલા પેલું કયું છે? રાસાયણિક પદ્ધતિ. એમાં જોઈએ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે. સૂક્ષ્મજીવોને શું અટકાવવા, વૃદ્ધિ અટકાવવા માટે શું વપરાય છે? મીઠું અને ખાદ્ય તેલ. મીઠું અને આપણે જે ખાવામાં તેલ વાપરીએ છીએ એ વાપરવામાં આવે છે. માટે તેને જાળવણીકારક પદાર્થો કહે છે. મીઠું અને તેલને કેવા પદાર્થો કહેવામાં આવે છે? જાળવણીકારક પદાર્થો કહે છે. અથાણું બનાવવામાં મીઠું તથા એસિડ પ્રિઝર્વેટિવનો ઉપયોગ સૂક્ષ્મજીવોના આક્રમણ અટકાવવા માટે થાય છે. અથાણું બનાવે ત્યારે એમાં મીઠું નાખે ને, બરાબર.
પછી ક્યારેક એવું હોય તો પ્રિઝર્વેટિવ બજારમાં મળતા હોય છે એ પણ નાખે છે. તો આના પરથી આપણને ખબર પડી ગઈ કે પહેલી જે કેરી લીધી હતી એમ દાદીમાએ અથાણું કેરી બનાવ્યું હતું એ બગડ્યું કેમ નહીં ખબર પડી ગઈ. કેમ કે એમાં શું હતું, મીઠું અને તેલમાં કેરીના અથાણામાં હતું એટલે અથાણું બગડ્યું નહીં. અને ઓલી કેરી છે એ એમ ન હતી, એમાં કાંઈ પ્રક્રિયા કરી નથી, મીઠું અથવા તેલ નતું નાખ્યું, રાસાયણિક પદ્ધતિથી કંઈ કર્યું નતું એટલે એ શું થયું, કેરી બગડી ગઈ અને અથાણું બગડતું નથી. આગળ જોઈએ, સોડિયમ બેન્ઝોએટ તથા સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ જાણીતા પ્રિઝર્વેટિવ છે. પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગમાં આવતી વસ્તુ કયા રસાયણના નામ અહીં આપેલા છે. કયા છે? સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઇસલ્ફાઇડ. આ એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે આમાં. તે ફળોના જામ તથા રસને બગડતા અટકાવે છે. એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ફળોના જામ વાપરે ને, કિસાન જામ આવે છે, ખ્યાલ છે ને? એવા અલગ અલગ પ્રકારના ફળના જામ આવતા હોય છે, અલગ અલગ ફળના, એમાં નાખવામાં આવે છે. પછી રસ એટલે કે અલગ અલગ પ્રકારના ફ્રૂટના રસ, જ્યુસ, એમાં પણ પ્રિઝર્વેટિવ તરીકે આ વસ્તુ નાખવામાં આવે છે જેથી તે બગડતા નથી. ખ્યાલ આવી ગયો? હવે બીજું જોઈએ, બીજું છે મીઠા દ્વારા જાળવણી. કેના દ્વારા? મીઠા દ્વારા જાળવણી. તો એમાં લાંબા સમય સુધી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. માંસ અને માછલીની જાળવણી માટે કેનો ઉપયોગ કરવામાં આવે છે? મીઠું. એટલે કે જે માંસ હોય છે એને મીઠા વાળું જગ્યા હોય છે એમાં ડાટી દેવામાં આવે છે, મીઠું એના ઉપર છાંટી દેવામાં આવે, અથવા માછલી ઉપર પણ શું છાંટી દેવામાં આવે છે? મીઠું છાંટી દેવામાં આવે છે. પણ આપણે જે મીઠું ખાઈએ છીએ એ મીઠું નાખતા નથી. મીઠું કેવું હોય છે? અલગ પ્રકારનું હોય છે. બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તથા માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. કેવું મીઠું વપરાય છે? સૂકું મીઠું વપરાય છે. આપણે જે મીઠું ખાઈએ છીએ એમાં થોડા ઘણા પ્રમાણમાં પાણી હોય છે, બરાબર? પાણીનો ભાગ રહેલો હોય છે. પણ આ મીઠું કેવું હોય છે? એમાં પાણીનો ભાગ રહેલો જ હોતો નથી, એટલે સૂકું મીઠું હોય છે. મીઠાનો ઉપયોગ કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે પણ કરવામાં આવે છે. તમારા ઘરમાં ફ્રીજમાં આંબલી પડી હોય, ચટણી બનાવવા માટે જે આંબલી પડી હોય તેમાં જોજો મીઠું, થોડું ઘણું મીઠું એમાં દેખાશે, તમને સફેદ સફેદ કણ દેખાશે. તો એ સફેદ સફેદ કણ શું છે? મીઠું છે, બરાબર? એ મીઠું કેવું હોય છે? સૂકું મીઠું હોય છે. આપણે ખાઈ એ મીઠું હોતું નથી, બીજું મીઠું હોય છે. એ શું કામ કરે છે? આને બગડતા અટકાવી દે છે અને સૂક્ષ્મજીવ બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી, જેથી આપણો ખોરાક બગડતો નથી. માંસ અથવા માછલી, આંબલી, કેરી, કેળા એવું બગડતું નથી. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ, બીજું શું છે? શર્કરાની મદદથી જાળવણી. શર્કરો એટલે કે ખાંડ અથવા ગ્લુકોઝ, એને શર્કરા કહી શકીએ, એના દ્વારા જાળવણી. ત્રીજું છે એમાં જામ, જેલી તથા ફળોના રસની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. જામ આવી ગયું મોઢામાં પાણી. બ્રેડ જામ ખાવ ને, બ્રેડ બટર ની જેમ બ્રેડ જામ પણ ખાવ છો ને? ના ખાતા હો તો ટ્રાય કરજો, મજા આવશે. પછી જેલી જે ખાવ છો તમે, જેલી જે ચોકલેટ આવે છે એ ખાવ છો. ફળોના રસ, ફ્રૂટી પીઓ છો, માઝા પીઓ છો, બરાબર છે? લીંબુ શરબત પીઓ છો બજારમાંથી લઈને. તો એ બધું શું છે? ફળોના રસ જ છે. એની જાળવણી માટે શું વાપરવામાં આવે છે? શર્કરા વાપરવામાં આવે છે, જેથી એ લાંબા સમય સુધી બગડે નહીં. શર્કરા ભેજનું પ્રમાણ ઘટાડી દે છે. શું કરે છે? શર્કરા એમાં રહેલું ભેજ એટલે કે પાણીનો જે ભાગ રહેલો હોય છે એનું પ્રમાણ ઘટાડી દે છે, જે ખોરાકને દૂષિત કરતા બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. જેના લીધે શું થાય છે? ખોરાકમાં રહેલા બેક્ટેરિયાનું શું થાય છે? એની વૃદ્ધિ થતી નથી અને એનું નિયંત્રણ કરે છે, બરાબર? પછી એના પછીનું ચોથું જોઈએ. ચોથું આપેલું છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. કેના દ્વારા? તેલ અને વિનેગર દ્વારા જાળવણી, બરાબર? વિનેગર એટલે શું તમને ખબર ના હોય તો તમે તમારા મમ્મીને પૂછી શકો છો વિનેગર એટલે શું, કેવું હોય છે એ, બરાબર છે? તો જોઈએ, તેલ તથા વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા અટકાવવા માટે કરવામાં આવે છે. નાખે છે ને અથાણું બનાવે ત્યારે તે મારા મમ્મી તેલ નાખે છે ને એમાં, એના લીધે શું થાય છે? અથાણું બગડતું નથી. કારણ કે બેક્ટેરિયા તેને હાજરીમાં મૃત્યુ પામે છે. એનું કારણ શું? તેલની હાજરીમાં બેક્ટેરિયા શું થાય છે? મૃત્યુ પામી જાય છે. શાકભાજી, ફળ, માછલી તથા માછલી જાળવણી માટે પણ આ પદ્ધતિ વાપરવામાં આવે
છે, બરાબર. હવે તેલ નાખી દીધું હોય તો શું થાય, બેક્ટેરિયાને શ્વસન માટે હવા તો મળવાની નથી, એને લીધે શું થવાનું છે, તેમાંથી બેક્ટેરિયા છે એ નાશ પામી જાય છે, મરી જાય છે અને એ વધતા નથી, બરાબર છે. પછી એના પછીનું ગરમી અને ઠંડીથી સારવાર. ગરમી અને ઠંડીથી સારવાર એમાં જોઈએ, તમે તમારા મમ્મીને દૂધ ગરમ કરતા જોયા હશે. ગરમ કરવાથી અનેક સૂક્ષ્મજીવો નષ્ટ પામી જાય છે. આપણે દૂધ લઈ આવીએ બજારમાંથી કે આપણે દૂધ લઈ જતા હોય છે ભરવાડ, તો પછી આપણે શું કરીએ છીએ, એને ગરમ કરીએ છીએ, જેને લીધે શું થાય છે, જો એમાં કોઈ બેક્ટેરિયા રહેલા હોય તો ગરમ કરવાથી એ બેક્ટેરિયા ગરમીને લીધે શું થાય છે, મરી જાય છે, નષ્ટ પામી જાય છે, જેથી તે બગડતું નથી. આગળ જોઈએ, આ પેસ્ચ્યુરાઇઝ દૂધને ઉકાળવા વગર ગરમ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, સોરી, આગળ જોઈએ. આ પ્રકારે આપણા ખોરાકને રેફ્રિજરેટરમાં મૂકીએ છીએ કે તે નીચું તાપમાન સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવી દે છે. હવે અમુક વસ્તુ એવી હોય, આપણે ઘરે કોઈ વસ્તુ બનાવી હોય સાંજે અને એ થોડીક વધી હોય તો શું કરીએ છીએ, આપણે એને ઢાંકીને સરખી રીતે ફ્રીજમાં મૂકી દઈએ છીએ, જેથી શું થાય, એમાં કોઈ બેક્ટેરિયા રહી ગયા હોય કે આપણે ખાતા હોય ત્યારે એમાં કોઈ બેક્ટેરિયા વહી ગયા હોય તો એ બેક્ટેરિયાની વૃદ્ધિ શું થાય છે, ઠંડા તાપમાનને લીધે થતી નથી અને તે નષ્ટ પામી જાય છે. એટલા માટે આપણે શું કરીએ છીએ, એને ફ્રીજમાં રાખીએ છીએ અમુક વસ્તુ, બરાબર. આગળ જોઈએ, પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ ને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે. કેવું દૂધ, પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ. કેવું દૂધ છે, પેસ્ચ્યુરાઇઝ્ડ. ઈ દૂધ કેમાં જોવા મળે છે, આપણે કોથળીનું દૂધ લઈએ છીએ, અમૂલનું આવે છે, પછી તાજા, બરાબર, પછી સોરઠનું, માગીનું, એ બધા દૂધ આવે છે કોથળીમાં. તો એ દૂધ કેવા હોય છે, ઉકાળ્યા વગર એને કોથળીમાં ભરવામાં આવે છે. કઈ રીતે, કારણ કે તે સૂક્ષ્મ જીવો રહિત હોય છે. તેના માટે દૂધને 70 તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે, 70 તાપમાને અને કેટલી સેકન્ડ, 15 થી 30 સેકન્ડ ગરમ કરવામાં આવે છે અને તરત જ ઠંડુ કરી દઈને સંગ્રહ કરી લે છે અને પછી શું કરે છે, સીધું જ એને ઠંડુ કરી નાખે છે, બરાબર છે. 70 સેલ્સિયસ 15 થી 30 સેકન્ડ ગરમ કરે અને પછી સીધું ક્યાં મૂકી દે છે, ફૂલ ઠંડા ફ્રીજમાં મૂકી દે છે, એટલે તરત શું થઈ જાય છે, ઠંડુ થઈ જાય છે. આવું કરવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે, બરાબર. આવું કરવાથી શું થાય છે, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકી જાય છે. આ પ્રક્રિયાનો શોધ લુઈ પાસ્ટર નામના વૈજ્ઞાનિકે કરી હતી, તેથી તેને પેસ્ચ્યુરાઇઝેશન કહે છે. શું કહેવામાં આવે છે, પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર. આપણે જે દૂધ ખાઈએ છીએ, કોથળીનું અમૂલનું દૂધ જે લઈ આવીએ છીએ, બરાબર, એ દૂધ કેનાથી બનાવેલું હોય છે, કેવી રીતે એને સંગ્રહ કરેલો હોય છે, પેસ્ચ્યુરાઇઝ કરીને સંગ્રહ કર્યો હોય છે. અને આ પેસ્ચ્યુરાઇઝેશનની પ્રક્રિયા અહીંયા અમને આપેલી છે આપને, બરાબર. હવે ખ્યાલ આવી ગયો કે દૂધ કઈ રીતે કોથળીમાં સંગ્રહ રહે છે 2-3 દિવસ માટે, તો એના માટે આ પ્રક્રિયા કરે છે અને પછી એને કોથળીમાં ભરીને પછી બજારમાં વેચે છે, એમને વેચતા નથી, બરાબર. અને પછી એ દૂધને આપણે ગરમ નથી કરતા, સીધો જ ઉપયોગ કરીએ છીએ ને, કેમ કે આમાં તો સૂક્ષ્મજીવો પહેલેથી નષ્ટ પામી ગયા છે. હવે અને આપણે જે બહારથી દૂધ લઈએ છીએ, આપણે ભરવાડ આપી જાય છે અથવા ડેરીએથી છૂટું દૂધ લઈએ છીએ, ઈ દૂધ કેવું હોય છે, ખુલ્લું હોય છે, બરાબર. એને આવી રીતે ગરમ કરીને પેસ્ચ્યુરાઇઝ કરેલું હોતું નથી. એટલા માટે આપણે શું કરીએ છીએ, ઘરે લઈ આવીને આવા છૂટા દૂધને ગરમ કરીએ છીએ, જેથી એમાં રહેલા સૂક્ષ્મજીવો છે એ નષ્ટ પામી જાય છે. પછી છેલ્લું, સંગ્રહ અને પેકિંગ. ખોરાક જાળવણી માટે છેલ્લી પદ્ધતિ સંગ્રહ અને પેકિંગ. એમાં આજકાલ સૂકો મેવો તથા શાકભાજીને પણ હવાચુસ્ત બંધ પેકેટમાં વેચવામાં આવે છે. સૂકો મેવો એટલે કે કાજુ, બદામ, દ્રાક્ષ, અંજીર, એ બધું સૂકો મેવો ગણાય છે એને. અને બીજું શું, શાકભાજી પણ હવે હવાચુસ્ત પેકેટમાં વેચવામાં આવે છે, જેનાથી સૂક્ષ્મજીવોથી સુરક્ષા પ્રાપ્ત થાય છે. હવાચુસ્ત પેકેટ એટલે એને એક પેકેટમાં નાખવામાં આવે અને એની અંદરથી શું કરી લેવામાં આવે છે, બધી જ હવા ખેંચી લેવામાં આવે છે, એટલે અંદર કઈ હવા કે સૂક્ષ્મજીવો રહેવાના નથી. જો સૂક્ષ્મજીવ અંદર હોય તો એને હવા શ્વસન માટે હવા ના મળે, જેને લીધે શું થાય છે, નષ્ટ થાય છે અને હવાચુસ્ત પેક કરી દેવામાં આવે છે, જેથી બહારના સૂક્ષ્મજીવો પણ અંદર જતા નથી. એટલે એ ખોરાક કેવો રહે છે, સુરક્ષિત રહે છે, બરાબર. તો
આ આપણે થઈ ગઈ ખોરાક જાળવણી માટેની પદ્ધતિઓ. કેટલી પદ્ધતિઓ છે? 5 થી 6 પદ્ધતિઓ આપણે અહીંયા આપેલી છે. બરાબર, ખ્યાલ આવી ગયો? આ બધી જ પદ્ધતિનો ઉપયોગ ક્યાં થાય છે? આપણે જીવન દરમિયાન આપણે એનો ઉપયોગ કરીએ જ છીએ. ખ્યાલ આવી ગયો આ બધી પદ્ધતિઓ? તો આ જે પદ્ધતિઓ છે, બરાબર, ક્યાંથી ચાલુ કરવાની છે? રાસાયણિક પદ્ધતિ ચાલુ કરવાનું છે અને ક્યાં પૂરી થાય છે? સંગ્રહ અને પેકિંગમાં પૂરી થાય છે. તો આ જેટલી પદ્ધતિઓ છે, એટલે કે કેટલામો પોઈન્ટ થઈ ગયો? પોઈન્ટ નંબર તમારો થઈ ગયો 2.5. પાઠ્યપુસ્તકમાં જે ખોરાક જાળવણી માટેનો 2.5 આપેલો છે, આ પદ્ધતિઓ એ તમારે રફ બુકમાં એકવાર લખવાની છે. કેટલી વાર લખવાની છે? રફ બુકમાં એકવાર લખવાની છે, જેથી આ પદ્ધતિઓ છે એના વિશે તમને ખ્યાલ મળી જાય અને આ પદ્ધતિનો ઉપયોગ તમારે ઘરે કરવો હોય તો ઘરે પણ કરી શકો છો. બરાબર, ખ્યાલ આવી ગયો? શું હોમવર્ક થઈ ગયો? 2.5 પાઠ્યપુસ્તકનો બીજા પાઠનો 2.5 ખોરાક જાળવણી માટેની પદ્ધતિઓ અહીંયા સુધી લખવાનું છે. બરાબર, હવે નવો પોઈન્ટ છે નાઇટ્રોજન સ્થાપન. એ આપણે આવતા વિડિયો લેક્ચરમાં જોશું, કેમ કે એનું આખું નાઇટ્રોજન ચક્ર આવે છે. એ આખું ચક્ર આપણે નિરાંતે શીખવું પડે, એટલે આપણે નિરાંતે એને શીખીશું આગળના વિડિયો લેક્ચરમાં. આજે આટલું રાખીએ છીએ. હોમવર્ક ફરીથી યાદ કરાવી દઉં છું, સરખી રીતે સાંભળી લેજો. શું કરવાનું છે? પાઠ્યપુસ્તક બીજા પાઠનો 2.5મો પોઈન્ટ છે ખોરાકની જાળવણી માટેનો, એ અહીંયા સુધી તમારે રફ બુકમાં એક વખત લખવાનો છે. હોમવર્ક ખબર પડી ગઈ? આજે આટલું રાખીએ.